બાલાસ્ટોર કોર્ટ અને પોલીસના ગુન્હાઓમાંથી આબાદ છટકવા અને નિર્દોષ નાગરિકને દબોચી લેવા આગળના પગલાંની ડીલ માટે આ કાર્યક્રમ 18/9/2024ના રોજ યોજાયેલ અને ડીલ પ્રમાણે અરજદારને દબોચી લેવા નોટિસો પણ ઇસ્યુ થાય છે અને વિશાળ કાફલો અમારે ત્યાં આવી અને ત્રાહિમામ ત્રાસ ગુજારે છે. 25 તારીખે તમને બોલાય છે. જરૂરી આધાર પુરાવા સાથે તમારે ચેરમેન તાલુકા કાનૂની સેવા સત્તામંડળ જજ સાંભળો, ગુજરાત હાઈકોર્ટને અરજી કરેલી તમારા કાનૂની સેવા સત્તામંડળને નથી કરી. સાંભળી લો બરાબર. કોને કરી છે? કાળો અરજી ગુજરાત હાઈકોર્ટને કરેલી છે. ક્રિમિનલ રિવિઝન એપ્લિકેશન 781/2019 ને તાત્કાલિક ચલાવી ન્યાય કરવા. આપણે ત્યાંથી જ અહીં આગળ આવ્યું છે. અહીંયા કોર્ટે તમને ત્યાં બોલાયા છે. આવા એનો ન્યાય કરશે, આવા જજમેન્ટ આપશે. તમારા આ કાનૂની સેવા સત્તામંડળ આનો નિર્ણય કરશે, જજમેન્ટ આપશે. તમે આવા 500 વખત કાગળ લઈને મારી પાસે આવ્યા, આ વખતે પોલીસ લઈને આવ્યા છો. પોલીસ લઈને આવી ને તો કરો છો એટલે આ કાગળ તો મોકલો. આ હાઈકોર્ટ સાંભળી લો, આ હાઈકોર્ટની મેટર છે. આ ચલાવવાનું હાઈકોર્ટ ને છે, તમારા કાનૂની સેવા સત્તા મંડળને ચલાવવાનું નથી. સાંભળી લો બરાબર. કોને ચલાવવાનું? ગુજરાત હાઈકોર્ટે ચલાવવાનું છે. તમે ત્યાં મોકલો ગુજરાત હાઈકોર્ટમાં. સહી કરીને લેવું હોય તો લો, ના લેવું તો આ કોર્ટને પાસ. નહીં, આમ તો હું લઉં છું ને નોંધ કરું છું. લાઈન પેન નોંધ કરું છું. અને આ બધાના ફોટો લઈ લે ભાઈ. હા તો વિડિયો ચાલુ એક કોપી તમારી છે. હા, અને આ એક કોપી હા એમ હું તો હું એમ જ લખું. લાવ અને ફોટો કોપી પાડી દેજે. ચાલો બતાય ભાઈ જરા 11 ખાલી આપી દઉં છું. પણ આ તમને કેટલી વાર કીધું કે આ મારા બોલે ને સૌને જોડમાં આવે છે. અરજદાર લખે છે ને, અરજદારનો પ્રત્યુત્તર પાછળના ભાગે છે. પહેલા એમ જરાક વધારે લખવામાં ઉઠાડે. હા બસ બસ ચાલ કર. આથી ભાઈ આપણી પેલી ફરિયાદ જોઈ લે જવડવાળી. કઈ તારીખની છે? કઈ આવડા લાસ્ટ માં જે લખીએ પેલી મહિલા જજ વાળી આવડા લાસ્ટ યાદ આવે? હા તારી જોઈ લે ને ભાઈ. દોહિલામ થી ઉતારે તારીખ જોઈ લેજો. 16 હા હા એમાં છે વાળી પેલી 2 તારીખ મૃત્યુનો એ માગે છે એમાં છે એમાં એવું બધું. આ તો ફોરવર્ડિંગ છે. હા એ નહીં જરાક જોઈ લેજે. હા લાઈ એમાં તારીખ કઈ છે? એમાં તારીખ કઈ છે? 20/8/2024. આમ તો માજી છે 16/9/2024. એ કઈ છે ભાઈ? આ જે તમે અરજીઓ કરી હશે ને તો એના અનુસંધાનમાં જ તમને બોલાયેલા છે ત્યાં આગળ. ઓ ભાઈ આર્યમ ભણોની હે લે 20/8/2024 સિવિલ જજ સમૃદ્ધિને મંજૂર માંગે છે. કેની પહોંચ? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પહોંચ કે જજને પણ જજ છોડતો નહીં. એ આયા હા એ છે. તો આમાં તો તમે કઈ નહીં લઈને આવ્યા? કોઈ લાવો એ બતાવો મને. એ બતાવો. હા પણ મારી
અમારી પાસે આ બે જ વસ્તુ છે. એક કોપી તમને આપવાની, 25 તારીખે તમને બોલાયા છે કોર્ટે. અમને કોર્ટે જ આપ્યો. આ કોર્ટની નોટિસ છે, તમને સાંભળવા માટે બોલાયા છે. પણ મારી કઈ અરજી માટે તમે આયા છો એનો આમાં ઉલ્લેખ નહીં. તમે બતાવો ને. આજે તમે લખો જે લખો. પણ અમને તો ખબર બતાવો યાર. આવું બતાવો. તમે હું નહીં નીકળો એમને એમ. અમને જેટલું આલે એટલું જ લઈને આવીએ રમણભાઈ. એવું નહીં. આશરે આશરે એમને એમ નીકળી જવાનું. અમને જેટલું કોર્ટ આલે એટલું લઈને આવીએ. અરે ભાઈ તમે એક મિનિટ સાહેબ, તમે એક મિનિટ. તમે કઈક વોરંટ, તમે વોરંટ કે આમાં બતાવો છે કે બતાવો. આ જેટલું આલ્યું એટલું જ અમારે. 16/9 ના કરવામાં આવેલા. બતાવો મારી અરજી બતાવો છે 16/9 ની. ક્યાં છે? આપણે જોવો જ 16/9 ની. હા 16/9 હા કઈ છે જોજો ભાઈ. 16/9 ની જે અરજી છે એના અનુસંધાને કીધું. આપણે જે અરજીઓ કરી ને ક્યારની છે? 2024 આવડા લાસ્ટમાં જે પેલી ના કરી, હા. આ પેલા ઝઘડો થયો ને આમ પેલો આવ્યો તો લડવા. આવો હેલો. હા હા બસ એ જ. એની છે? હા 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 હા. આ વિડિયો વાળી અબ કાઢું એ ફોકાડજો. પણ આપણે કરે પોકી જ અરે નહીં. પોકી છે એવું? 3-4 જગ્યાએ 16/9 પોકી છે. હા આજે કાલે જ મને મેસેજ આવ્યો, કાલે જ પોકી છે યાર. હા, આજ તો કાલે જ પોકી. કાલના જ મેસેજ આવ્યો, ડિલિવર કાલે થયું. હા તો કાલે જ ડિલિવરી થઈ. પણ હવે અમને તો આજે મળી ગયું છે એટલે અમારે તો આવું જ પડે ને વળી. અરે પણ હજુ તો બે જગ્યાએ હજુ તો કાલે જ આવ્યું, બે જગ્યાએ પોકી નથી. હાઈકોર્ટમાં અમને જે જ્યાંથી મળો આવ્યું ત્યાંથી તો એટલામાં અમારે તમને તો હાઈકોર્ટ આવવું પડે કઈ ને. રીતે જાણ કરી દે? અંદર લખ્યું હશે. હા કઈ હા ચાલો 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 ચાલો. હા એને અનુસંધાનમાં જ છે. હા, હા. આવેલ કોઈ ફરિયાદ આપેલ નથી. વડી મેલથી અમારી- કરી હતી ને તમે? હે? મેલથી કરી હા હતી? મેલથી. તો મેલ તો વડીલ પહોંચી જ જાય ને હવે. હા. આ રહ્યો મેલ. મેલની કોપી મેલથી એ હમણાં નહીં મેલથી મોકલી ને? ના મેલથી મેં કરેલી. હા. કોનો કોનો કરીએ તો મારે દેખવું પડે. અમોએ ન કરીએ. આરપી એડી થી કરેલી છે ને. હો અમારી અરજી આ કઈ તારીખની જગા તારીખ બોલ. આવી 20 હા 20/28 બધું બોલજે. 20/8/2024. 2024 ની અરજી કરેલ છે તથા આ મેલમાં જે કરી આમાં શું છે? વિષય શું છે? વિષય 700 આપણે જે ચાલે હા. એનો તત્કાળ ચલાવે એવો તથા. કંઈક વિષય છે, એટલે વાંચી લો ના હોય તો. અમારી આ કઈ તારીખની આ? કેસ સત્વરે ચલાવી જજમેન્ટ હા હા બરાબર. હવે 17 ચલાવે આવા. ક્રિમિનલ રિવિઝન શું છે આમાં? એપ્લિકેશન 781. આમાં શું છે? અમે notice- તમે 500 વખત આયા છો યાર એટલે તમને પૂછું છું. આયા તમે છે. complaint કરીને આવો યાર. પોલીસ લઈને આવો એટલા જ ડરી જાય એવું બતાવજો. તમે બધું complaint કરીને આવો ચલાવશે. હું આવું તેવા ગાડી કાનૂની સેવા સત્તા મંડળ વાળો હાઈકોર્ટનો કેસ ચલાવીને મને જજમેન્ટ આલશે. તમે મને કહો. આ નોટિસ લઈને તમારે અમારી તારીખ કઈ તારીખ? પાણીનું આ બધા છોકરાઓનો કઈ તારીખની આ? છોકરાના બાળકોનું ભણતરનું બધી વાતનું હોય. હવે એ બધું ભૂલી જજો કે આ ભાઈ ને આપણે પોલીસ વાળાને બધા જે સોળનો, આપણે ઉતરી જાય ને એ બધું ભૂલી જવાનું મિસ્ટર. તમે લખી સમજી દો ગયા ને ને? વચ્ચે તમે હા. લખેલું જ ને 16/9/2024. કે તમે આવતા નહીં, બરાબર? હા 16/9 2024. 2024 ના રોજ અમોએ અમારા ઘરે એક ગુંડો ઝઘડો કરવા આવેલ આ બોલે ને વિડીયો ઉતારતો આવેલ ઉતારતો આવેલ પણ હજુ આ પોલીસ આ વિડીયો હસ્તગત કરતી નથી વિડીયો ક્યાં વાયરલ કરેલ છે કેમ વાયરલ કરવાની જરૂર પડેલ છે? અગાઉ પણ ગુંડા તત્વોના કહેવાથી હું નામ મંદિરનું હરખા ભગતના મંદિરે કોઈ બહેનો શું કહેવાય એને શું કરવાયેલો પૂજા કરો. પૂજા અર્ચના કરવા આવેલ તેઓના પણ આ નરા તમે વિના પરમિશન
ફોટા પાડેલ, વિડીયો ઉતારેલ અને વાયરલ કરેલ તો આ દિશામાં પોલીસ કેમ આજ દિન સુધી કાર્યવાહી કરતી નથી? જો મહિલા હોય અને આ રીતે નરાધમો વિડીયો ઉતારે છતાં પોલીસ તેની કાયદ પણ ન કરે અને કાનૂની સેવા સત્તા મંડળ અમારી સ્પેશિયલ ક્રિમિનલ રિવિઝન એપ્લિકેશન 181/19 ચલાવી ન્યાય આપવા હાઈકોર્ટે નામદાર ગુજરાતે ઓર્ડર કરેલ છે. ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કરેલ છે. શું આ કાનૂની સેવા સત્તા મંડળ અમારી અપીલ અરજી ચલાવી ન્યાયિક કાર્યવાહી કરશે? બસ લિખિત ન્યાય વાંચ્યું. હો વિડીયો ઉતાર દે. ઝેરોક્સ પાડે ને અહીંથી કાઢ નાખે ઝેરોક્સ. ઝેરોક્સ કાઢ લે અને આગળ પાછળ. બરોબર. આજે આપણે અરજી કરી છે તમે, એમાં કોર્ટે અમને બી લખ્યું છે પોલીસને, તમારા પીઆઈ સાહેબ, કે તમે જે અરજી કરી છે એ બાબતે તમારું એક સ્ટેટમેન્ટ જોઈએ છે. એટલે એના માટે આજ લઈ લો. આજ તું તો વાંધો નહીં, આમાં સહી કરી આપો, એની ઝેરોક્સ મને આપી દો તમે. જરા 2-3 ઝેરોક્સ કાઢજે. 2-3 કાઢ. હા મારી છે, અહીંયા તમે નીચે કરી પછી હા એ અહીં કાનૂની સેવા સત્તા મંડળને તેની નોટિસ સંદર્ભે જવાબ આપેલ તે જવાબ અમો બાલાસો કદી કહેવાય દેવ પોલીસને પર એક કોપી આ નોટિસ સંદર્ભે નોટિસના જવાબ સંદર્ભે આપીએ છીએ. બસ ઓકે. પણ આપણે એનો અલગ જવાબ કરો બહુ મોટો. આપણે નહીં કાચી તારીખ ભાઈ આજે 21/9/2024. એ તમારું મારી હાલ તમારે હળો તમારી ચી લે ભાઈ સાઈન લે કરી પેલું હાલવાનું મારું છે. આ તમારી મનાલી એમ અને તમને અહીંયા અમારે પેલામાં સહી કરી લાવ બીજી કાઢવાની હોય ઝેરોક્સ કાઢવા દે. એ તો આ તમારી તો આપણી છે પેલામાં એમ નાલવાની હે એટલે અહીંયા પાછી લઈ એમાં સહી થઈ ગયેલી હે લઈ એમ નાલ દઈએ એટલે આપણા રાખીએ. બધો કોઈ ફાયદો નુકસાન નહીં. નુકસાન તમને વિડીયો તમારો તમને જ ભારે લાવો. લો આવો ને આપણી ઝેરોક્સ મને આપી દો. રાખવા અરે આપી દો ને કરે તો ઓકે, ચાલો થેન્ક યુ. હા ચાલો.